એક સંખ્યામાં 22 ઇન્ટુ 0.5% નો વધારો કરતા પરિણામ 196 મળે. તો સૌથી પહેલા તમને આ ખબર હોવી જોઈએ 22 ઇન્ટુ 0.5% કેટલા આવે ફ્રેક્શનમાં. જો નો ખબર હોય તો આવું કરવાનું 20 વત્તા 2.5%. 20% એટલે તમને બધાને ખબર હશે કે 20% એટલે 1/5 ફ્રેક્શન થાય. 2.5 એટલે તમે લખેલું જ છે, મેં તમને શીખવાડ્યું છે, 1/40 થાય. તો આ બેનો લસા લઈ લો એટલે અહીંયા મારે 8 વડે ગુણવાનું. તો 8 પંચા 40, ઉપર 8 વડે, 8 એક 8 ને એક 9, 9/છેદમાં કેટલા આવશે 40. હવે તમને શું કીધું છે કે 22 ઇન્ટુ 0.5% નો વધારો કરવાનો છે. જો વધારો કરો ને તો પરિણામ 196 મળે. એટલે ઓરિજિનલ સંખ્યા 40 છે. 40 ના 22 ઇન્ટુ 0.5% એટલે 9 થાય. તો 40 માં 9 ઉમેરો એટલે 40 માં 9 ઉમેરશો ને તો 9 નો વધારો કર્યો એમ કહેવાય. 40 માં 22.5% નો વધારો એટલે શું? તો કે 40 માં 9 ઉમેરવાના. 40 માં 9 ઉમેરો તો 49, અને 49 એટલે 196. તો 49 ચોક 196 થાય. તેનો મતલબ એવો થયો કે 1 યુનિટ મને મળી ગયું કેટલા? 4. હવે મારી પાસે શું માંગ્યું છે? તો તે સંખ્યા શોધો. આ ઓરિજિનલ નંબર કહેવાય, સંખ્યા કહેવાય 40. તો 40 ગુણ્યા 4 કરી નાખો એટલે ચોકે ચોકે 16, તો એ સંખ્યા 160 હોય.